વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ની એક્ઝામ આપીને આપણે આવ્યા છીએ. હવે 10 પછી અભ્યાસ માટેના તમારે 3 વિકલ્પ ઊભા થશે. ધોરણ 10 ની એક્ઝામ પછીના અભ્યાસ માટેના તમારે 3 વિકલ્પ ઊભા થશે. પહેલો વિકલ્પ આવશે 10 એટલે કે ધોરણ 10 પછી આપણે 3 વિકલ્પો તમારા હાથમાં આવશે. એક આવશે સાયન્સ, બીજું આવશે કોમર્સ અને ત્રીજો વિકલ્પ આવશે આર્ટ્સ. હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આ 3 ફેકલ્ટીમાંથી ધોરણ 10 પછી વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ એક ફેકલ્ટી પસંદ કરવાની આવે. આ પસંદગી એ કોઈના કહેવાથી કે કોઈના અભિપ્રાયથી ન પસંદ કરાય. ફેકલ્ટી જ્યારે પસંદ કરવાની વાત આવતી હોય ત્યારે પસંદગી હંમેશા વ્યક્તિની પોતાની હોવી જોઈએ. કોઈ એમ કે તમે સાયન્સ રાખો પણ તમને સાયન્સમાં ગણિત વિજ્ઞાનમાં રસ નથી, તો તમે સાયન્સમાં કઈ રીતે આગળ નીકળી શકો? તો આ જે પસંદગીની વાત આવતી હોય એ પસંદગીમાં તમારે તમારી પોતાની અભિપ્રાય, તમારી રુચિ અને તમારી પસંદગીને આધારે તમારે ફેકલ્ટી પસંદ કરવાની હોય. આ જે ફેકલ્ટી પસંદ કરો એમાં તમારી અભિપ્રાયમાં માનો કે તમે કોમર્સ પસંદ કરો છો તો કોમર્સમાં ઘણી બધા વિકલ્પો આવશે. કોમર્સમાં ઘણા બધા વિકલ્પો આવશે. એ વિકલ્પોથી તમે માહિતગાર લગભગ હશો. કદાચ એક ઉદાહરણ આપું તમને કે જો સચિન તેંડુલકરને એવું કહેવામાં આવ્યું હોત કે તું ગાયક બન, તો એ બની શકે? શક્ય નથી. કારણ કે એને સંગીતમાં રસ ન હતો, એને રમત ગમત અને ક્રિકેટમાં રસ હતો, તો એ ક્રિકેટર બન્યો તો એ સારો બની શક્યો. એવી રીતે જ્યારે વ્યક્તિ પોતાની પસંદગીથી કોઈ પણ ફિલ્ડ પસંદ કરતો હોય અને એ ફિલ્ડ પસંદગીને આધારે એ વ્યક્તિ જો એ ફિલ્ડમાં જઈને કાર્ય કરે અને મહેનત કરે તો એ મહેનતથી એ પોતાના ફિલ્ડમાં ધાર્યું પરિણામ લાવી શકે. તો આ પરિણામ લાવવા માટે તમારે પહેલા વિકલ્પ પસંદ કરવો પડે કે આપણે કઈ ફેકલ્ટીમાં જવું છે. એમાં પણ જો કોમર્સની ફેકલ્ટીમાં જાઓ તો કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ આ ત્રણેય વિષય, આ ત્રણમાંથી એક કોમર્સ એવું છે કે જે તમારે સાવ નવો વિષય આવશે, જે તમારે સાવ નવું આવશે. ધોરણ પહેલામાં કે કેજીમાં જઈએ એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીએ? ક, ખ, ગ, 1, 2, 3. એવી રીતે કોમર્સમાં પણ એવા જ આવશે વિષયો કે જે તમારે નવેસરથી શરૂઆત કરવાની રહેશે. કોમર્સ એટલે શું? તો કે કોમર્સ એ હાલના તબક્કામાં, હાલના સમયમાં જે સૌથી વધારેમાં વધારે આઉટપુટ જોબ વર્ક આપતું ક્ષેત્ર હોય તો એ કોમર્સ છે. કોમર્સમાં જેટલા વિકલ્પો કે નોકરી માટેના કે આવક ધંધા રોજગાર માટેના જે કંઈ વિકલ્પો છે એ કોમર્સ આધારિત છે. કોમર્સમાં એવું કહેવામાં આવે છે કે કોમર્સ કરેલ વ્યક્તિ કોઈ દિવસ ભૂખ્યો નથી મળતો. કારણ કે કોમર્સ કરશે એટલે એને સાયન્સનું પણ ભણવાનું આવશે અને આર્ટ્સનું પણ ભણવાનું આવશે. કોમર્સમાં તમારે 6-7 વિષય આવશે. કેટલા વિષય આવશે? 7 વિષય. એક આવશે નામું. કેટલા વિષય આવશે? 7 વિષય. એક આવશે નામું. પછી બીજું આવશે આંકડાશાસ્ત્ર. પછી આવશે વાણિજ્ય વ્યવસ્થા. અને સંચાલન. નામું, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ 3 વિષય. ચોથો વિષય આવશે અર્થશાસ્ત્ર. પાંચમો આવશે SPNCC. છઠ્ઠો આવશે ગુજરાતી.
અને સાતમો આવશે અંગ્રેજી. આ 7 વિષયથી આપણે અભ્યાસ કરવાનો આવશે. આમાં આ જે 7 વિષય છે એ 7 વિષયમાં 1 અને 2 એટલે કે ગુજરાતી અને અંગ્રેજી આના વિશે તમે માહિતગાર છો. અત્યાર સુધી ધોરણ 10 સુધી તમે જે ભણીને આવ્યા છો એ ધોરણ 10 સુધીમાં તમે ગુજરાતી અને અંગ્રેજી વિશે અભ્યાસ સંપૂર્ણ કરેલો છે કે એના વિશે તમે માહિતગાર છો કે ગુજરાતીમાં શું આવે, અંગ્રેજીમાં શું આવે. એનાથી થોડુંક આગળ લઈએ તો અર્થશાસ્ત્ર આ વિષય પણ તમારે અભ્યાસમાં થોડા ઘણા અંશે આવેલો છે. સમાજશાસ્ત્ર તમે ભણતા હતા, આ સમાજશાસ્ત્રમાં અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જતો હતો કે અર્થશાસ્ત્ર એટલે શું. અર્થશાસ્ત્રના અમુક ચેપ્ટરો આવતા હતા, પણ તમારા માટે નવા વિષય નામું, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપી અને સીસી. હાલના સમયમાં જે યુગ છે એ આપણે ઇન્ટરનેટ યુગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઇન્ટરનેટ યુગ એ માહિતી સંચારનો યુગ છે. ઇન્ટરનેટ યુગ એટલે માહિતી સંચારનો યુગ છે. હાલમાં નાના એવા પાનના ગલ્લાથી લઈને મોટામાં મોટી ફેક્ટરી કે કંપનીની વાત કરતા હોય તો આ દરેક જગ્યાએ વ્યક્તિને પોતાની આવડત અને કૌશલ્ય એ અતિ મહત્વના છે. કોઈ પણ ધંધો, રોજગાર કે વ્યવસાય ની પ્રગતિ એ વ્યક્તિની આવડત અને એના કૌશલ્ય પરથી રજૂઆત થતી હોય છે. તો આજે વ્યક્તિની આવડત અને કૌશલ્ય છે એ આવડત અને કૌશલ્ય એ દરેક વ્યક્તિમાં અંદર પડ્યા હોય, એને બહાર લાવવા પડે. અને આ બહાર લાવવાનું કાર્ય એ કોમર્સ થકી થતું હોય છે. આજે તમારામાં સ્કિલ ડેવલપમેન્ટ, આવડત અને કૌશલ્ય એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ, આજે સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કાર્ય એ તમને કોમર્સ કરી આપે. આપણે હાલના સમયમાં વેકેશન ગાળો ઘણો મોટો આવ્યો, કોરોનાના કારણે લાંબુ વેકેશન મળ્યું, હજુ પણ વેકેશન જ છે. પણ આ વેકેશનમાં તમે ઘણા બધા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે વિડીયો, ફિલ્મો ઘણું બધું જોયું હશે. પણ કોઈ દિવસ વિચાર કર્યો કે આ વિડીયો કે આ ફિલ્મો છે એ બધું આપણને શું આપવા માટે કે શા માટે આપણા સામે પીરસવામાં આવે છે? ના, કારણ કે એ ફક્ત આપણે આપણા મનોરંજન માટે યુઝ કરીએ છીએ કે ઉપયોગ કરીએ છીએ. પણ કોમર્સ તમને એ વસ્તુ શીખવાડે છે કે તમે જે કાંઈ વસ્તુ જુઓ છો એમાંથી તમે શું આઉટપુટ મેળવી શકો છો, એમાંથી શું તમે લઈ શકો છો, અને એ લઈને તમારા જીવનમાં તમે એનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. એ બધી વસ્તુ એ આપણને કોમર્સમાં શીખવવામાં આવે છે. ક્યાં શીખવવામાં આવે છે બાળકો? કોમર્સમાં. કોમર્સ એ એક એવું છે, એવી ફેકલ્ટી છે કે એક કહેવત છે કે કોમર્સ કરેલ વ્યક્તિ એ હિમાલયમાં જઈને પણ બરફ વેચી શકે. આના ઉપરથી તમે કોમર્સનું મહત્વ જાણી શકો કે કોમર્સ એટલે શું. કોમર્સનો ભાવ ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા શિક્ષકો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભો કરતા હોય બાળકોમાં કે કોમર્સ અઘરું પડે, આવું પડે, તેવું પડે. પણ જો આપણને રસ હોય અને આપણે સરળતાથી ઓછા ખર્ચે આપણા માતા પિતાના ઓછા ખર્ચ કરાવીને જો આપણે આપણું ભવિષ્ય સુનિશ્ચિત કરવું હોય તો એ કોમર્સ થકી શક્ય બને. કારણ કે કોમર્સમાં જેટલી ફેકલ્ટી, જેટલા નોકરી, ધંધા, રોજગાર માટેના વિકલ્પો છે એટલા વિકલ્પો એ બીજા લાઈનમાં નથી. કોમર્સ કરેલ વ્યક્તિ એ કોઈ પણ ફેકલ્ટીમાં જાય, કોઈ પણ વિભાગમાં જાય, એ દરેક વિભાગમાં જઈને પોતાની એક આગવી છાપ ઊભી કરી શકે. આપણા બાપ દાદાનો કે આપણો જે જૂનો ધંધો રોજગાર અથવા તો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. તો જો ખેતી કરવી હોય તો એમાં પણ કોમર્સમાં
કોમર્સ કરેલ વ્યક્તિ બીજા કરતા વધુ સારી રીતે ખેતી કરી શકે, કારણ કે એ કોમર્સમાં ભણવામાં આવે કે આપણે ખેતી કરવી છે તો કોમર્સ એ તમને નફો નુકસાન શીખવાડે. નફો નુકસાન તો શીખવાડે, સાથે સાથે તમને એ પણ વસ્તુ રજૂઆત કરે કે તમે કોમર્સમાં ભણેલા હોય તો કોમર્સ તમને એવી વસ્તુ શીખવાડે કે તમે એક વસ્તુ ઉપયોગ કરો છો પછી બીજી ઉપયોગ કરો છો. તમારી પાસે ખેતી ઇન શોર્ટમાં એક ઉદાહરણ લઈએ આપણે કે આપણે ખેતી છે, 20 વીઘાની જમીન છે આપણી જોડે, તો 20 વીઘામાં અલગ અલગ પ્રકારના ઘણા બધા પાક વાવી શકીએ, પણ એ પાકમાંથી કયા પાકમાં કેટલો ખર્ચો થાય, કેટલી આવક થાય અને કેવું ઉત્પાદન આવે, એના આધારે ઓછી મહેનતે વધુ સારું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એની ગણતરી આપણે કોમર્સ થકી કરી શકીએ. સાથોસાથ કોમર્સમાં આજે નામું આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને એસપીએનસીસી આ જે વિષયની વાત છે એમાંથી હું તમને એસપીએનસીસી વિશે અભ્યાસ શીખવાડીશ કે એસપીએનસીસી એ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે. એસપીએનસીસી એટલે શું? તો કે એસપીએનસીસી એનું પૂરું નામ, એસપીએનસીસી એનું પૂરું નામ, તો કે એસપીએનસીસી નું પૂરું નામ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ. સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ, એને આપણે ગુજરાતીમાં કહીએ તો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આ થયું એસપી અને સીસી નું પૂરું નામ. તો આજે શબ્દ જોઈએ કે વાણિજ્ય પત્ર વ્યવહાર, આ બેને આપણે અલગ પાડી તો પહેલો શબ્દ આપણે લઈએ કે પત્ર વ્યવહાર. આ પત્ર વ્યવહાર એ તમે ઘણીવાર કરેલો હશે અને કદાચ હાલના યુગમાં આપણે વાત કરીએ તો ઇન્ટરનેટ અને આઈટી ક્ષેત્રનો યુગ હોવાથી ઘણા અંશે પત્ર વ્યવહાર એ ઉપયોગમાં લેવામાં આવતું બહુ ઓછું માધ્યમ છે, પણ પત્ર વ્યવહાર એ હાલના સમયમાં પણ પોતાનું આગવું સ્થાન જાળવી રહેલો છે. કે પત્ર વ્યવહારમાં કે આઈટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં આપણે પત્ર વ્યવહાર શા માટે જરૂરી છે? તો કે પત્ર વ્યવહાર એ એક એવી વસ્તુ છે કે એના દ્વારા જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપ-લે કરી હોય, તો ઓર્ડર આપ્યો હોય કે ઓર્ડર માટેની પૂછપરછ કરી હોય તો એનો તમારી પાસે લેખિત પુરાવો પત્ર વ્યવહાર સ્વરૂપે રહે છે. તમે ફોન કર્યો છે તો ફોનમાં તમારી પાસે પુરાવો નહીં રહે. કદાચ તમે મોબાઈલમાં રેકોર્ડિંગ ઓન હશે તો તમારી પાસે હશે, પણ સામેવાળી વ્યક્તિ પાસે પુરાવો હશે નહીં. તમે કહેશો મેં પેલાને કીધું હતું કે મેં આવી વાત થઈ હતી, પણ પેલો કહેશે કે મને વાત કરી જ નથી, તો તમે એ પ્રૂફ કરી શકશો નહીં. પણ જ્યારે પત્ર વ્યવહાર કરેલો હશે તો એનો પુરાવો બંને પક્ષે હશે. તો પત્ર વ્યવહાર એ આપણે ઘણા બધા ઉપયોગમાં લેતી વસ્તુ છે. આપણે પત્ર વ્યવહારનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરેલો છે. મામા, માસી, ભાઈ, બેન, કાકા, કાકી બધાને આપણે પત્ર લખતા હોઈએ છીએ. આ પત્ર વ્યવહાર એ આપણો સાદો પત્ર વ્યવહાર છે. પણ કોમર્સની ભાષામાં આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે અભ્યાસ કરવાનો કે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું. સરળતામાં એક ઉદાહરણ આપણે એક સામાન્ય એવું લઈએ કે તમે કોઈ પણ ઓફિસમાં જીઈબીમાં જાઓ, મામલતદાર ઓફિસે જાઓ, કલેક્ટર કચેરીએ જાઓ કે પોલીસ સ્ટેશને જાઓ કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ તકલીફ પડી છે તો એ તકલીફની રજૂઆત તમે મૌખિક કરશો તો એ મૌખિક રજૂઆત એ તમારી માન્ય ગણાશે નહીં. મૌખિક રજૂઆત માન્ય ગણાશે નહીં, કારણ કે મૌખિક રજૂઆત કરેલાનું કોઈ પુરાવો નથી હોતો. તો આજે બધા વિભાગો છે, સરકારી વિભાગો લઈ લો કે પછી પ્રાઇવેટ સેક્ટર લઈ લો, કોઈ પણ જગ્યાએ તમે જ્યારે તમારી ફરિયાદ લઈને જાઓ છો તો એ ફરિયાદની રજૂઆત
તમે મૌખિક કરશો તો એ સામેવાળો વ્યક્તિ એના ઉપર એક્શન લેશે કે નહીં લે, એના ઉપર તમે કોઈ જાતનું દબાણ કે કોઈ જાતની પૂછપરછ નહીં કરી શકો. પણ જો તમે પત્ર વ્યવહારથી એ ફરિયાદની રજૂઆત કરેલી હશે તો એ વ્યક્તિએ ફરજિયાત તમારી રજૂઆતને સાંભળવી પડશે, રજૂઆતને સ્વીકારવી પડશે અને એના માટે યોગ્ય પદ્ધતિ દ્વારા એને અમલમાં મૂકીને એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન એને કરવો પડશે. કારણ કે પત્ર વ્યવહાર એ લેખિત રજૂઆત છે. કેવી રજૂઆત છે? લેખિત રજૂઆત. ઇન શોર્ટમાં આપણે વાત કરીએ કે આપણા ઘરે જીઈબીમાં મીટરના ફોલ્ટને કારણે કે અથવા તો આપણું બિલ વધારે આવ્યું હોય, આપણે પર યુનિટ ઘરે આપણે ઘરમાં પર યુનિટમાં વીજળી બિલનું વપરાશ આપણે 200 યુનિટનો કર્યો હોય અને બિલ તમને 400 યુનિટનું આપ્યું છે, તો તમે એની રજૂઆત કેવી રીતે કરશો? જઈને સીધા બિલ લઈને મૂકી દેશું આપણે ટેબલ ઉપર કે સાહેબ અમારે બિલ 200 જ આપ્યું છે, 400 આવ્યું છે, શું કરશું એનું? ના, એ રસ્તો નથી. એ રસ્તો તમે મૌખિક રજૂઆત તો કરવી જ જોશે. એ સાંભળશે પણ ખરા જીઈબી વાળા, પણ સાથે સાથે તમને જીઈબી નો અધિકારી કહેશે કે વાત તમારી સાચી, તમે આ એક લેખિતમાં આપી દો એટલે અમે તમારી અરજીનો સ્વીકાર કરી લઈશું. ઓકે, બીજું ઉદાહરણ આપું તમને કે બેંકમાં તમારે ખાતું છે, તમારી બેંકના ખાતામાં તમારા ખાતામાંથી તમે 10,000 જમા કરાવ્યા અને તમારા ખાતામાં 1,000 જ જમા આવ્યા છે, તો 9,000 નો તમને લોસ પડ્યો, 9,000 નું તમને નુકસાન ગયું. તો તમે બેંકમાં જઈને બેંક મેનેજરને જાણ કરશો તો બેંક મેનેજર એ વાત તમારી સાંભળશે, જોશે અને પછી કહેશે કાંઈ વાંધો નહીં, તમે એક લેખિત અરજી આપતા જાઓ. પછી એ અરજી આપશો એટલે અરજી એ લઈ લેશે અને પછી તમારા ખાતામાં 9,000 ટ્રાન્સફર કરશે. કારણ કે એ વ્યક્તિને કામ શું કામે 9,000 ટ્રાન્સફર કર્યા, તો એ 9,000 ટ્રાન્સફર કરવાનું કારણ એ તમારો પત્ર બનશે. એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહાર એ વાણિજ્યક એટલે કે ધંધો અને વ્યવસાય. વાણિજ્યક એટલે એનો અર્થ આપણે કહીએ તો વાણિજ્ય, વાણિજ્ય એટલે ધંધો, વ્યવસાય અને રોજગાર. આ દરેક વસ્તુને મિક્સમાં લેતો શબ્દ એટલે કે વાણિજ્ય. અને જ્યારે ધંધા, વ્યવસાય કે રોજગાર માટે જ્યારે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવે તો એને કહેવાય વાણિજ્યક પત્ર વ્યવહાર. અને આ વાણિજ્યક પત્ર વ્યવહારને લીધે ધંધા, વ્યવસાય કે રોજગારમાં વધારો થતો જોવા મળતો હોય છે. આ ધંધો, વ્યવસાય અને રોજગાર સાથે આપણે સતત સંકળાયેલા વ્યક્તિ છીએ. કોઈ પણ વ્યક્તિ આનાથી દૂર જઈ શકે નહીં. અને આના વિશેની માહિતી આપણને એક કોમર્સ આપશે. આજે બધી માહિતી આપણે જોઈતી હોય તો એ આપણને કોમર્સ થકી મળશે. આ બધી માહિતી આપણને કોમર્સ થકી મળશે. એટલે કે કોમર્સ એ વ્યક્તિને સમાજમાં કે ધંધાકીય એકમમાં કે પછી વૈશ્વિક લેવલે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું અને કેવી રીતે ધંધા, વ્યવસાય, રોજગારને કે પોતાના જીવનને આગળ ધપાવવું, આ વિશેની જે કંઈ રજૂઆત કરવામાં આવતી હોય કે જે કંઈ ડેવલપમેન્ટ કે જે કંઈ શીખવવામાં આવતું હોય એ બધું કોમર્સમાં જ શીખવવામાં આવે છે. બીજા ફેકલ્ટીઓ એવું નથી કહેતો કે કોમર્સ ઇઝ અ બેસ્ટ. મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે કોમર્સ એ માણસને પોતાના જીવનમાં આગળ કેવી રીતે વધવું એ શીખવતો એક કોર્સ છે. જો સાયન્સમાં મહત્વ, આપણને વિજ્ઞાન સારું ફાવતું હોય તો સાયન્સ રખાય, પણ જ્યારે તમને એવું વિચારો છો કે મારા માતા પિતાને કે મારા વાલીને ઓછા ખર્ચે, સરળતાથી અને મને મારા જીવનમાં તકલીફ ન પડે તે રીતે રોજગાર મળી રહે તો એ તમને કોમર્સ થકી મળી રહે. તો કોમર્સ વિષય એ તમારા માટે અતિ મહત્વનો વિકલ્પ છે
કે જેમાં તમને ઘણા બધા વિકલ્પો મળશે. આ યુગમાં કોઈ પણ જગ્યાએ જાઓ, દવાખાનું લઈ લો કે મોટી ફેક્ટરી લઈ લો કે નાની ફેક્ટરી લઈ લઈએ કે પછી કોઈ પણ સરકારી એકમ લો, એ દરેક જગ્યામાં કોમર્સ કરેલ વ્યક્તિની વેકન્સી તમને વધારે જોવા મળશે. શા માટે? તો કે કોઈ પણ વિભાગમાં જાઓ, કોઈ પણ ધંધો, વ્યવસાય, રોજગાર કે સરકારી વિભાગ હોય, એ દરેક વિભાગમાં નાણાંના હિસાબો રાખવા જરૂરી છે. આ નાણાંના હિસાબો કેવી રીતે રાખવા, કઈ પદ્ધતિએ રાખવા, એ બધું આપણને કોમર્સ શીખવે છે. કોણ શીખવે છે? કોમર્સ. તો કોમર્સ એ તમારા જીવનમાં સુધારો કરતું અને તમારા જીવનને એક દિશા આપતો કોર્સ છે. અને એમાં પણ જે આપણું એસપીએનસીસી છે, આ વિષય એ તમને એક એવું માર્ગદર્શન પૂરું પાડશે કે જે તમારા સામાજિક જીવનથી લઈને ધંધાકીય જીવન સાથે પણ જોડતો વિકલ્પ બનશે. કારણ કે સામાજિક જીવન અને ધંધાકીય જીવનને જોડવા માટેની જે કડીરૂપ છે, તે એ તમને એસપીએનસીસી માંથી અભ્યાસ દ્વારા મળશે. વાણિજ્ય પત્ર વ્યવહારમાં ફક્ત ધંધાકીય એકમના પત્ર વ્યવહાર વિશે જ આપણે જ્ઞાન નથી લેવાનું. આપણે તો કોઈ પણ વિભાગ સાથે, કોઈ પણ સરકારી વિભાગ હોય, પ્રાઇવેટ સેક્શન હોય કે આપણું સામાજિક સ્તર હોય, એ દરેક સાથે પત્ર વ્યવહાર કરવો છે. તો એ પત્ર વ્યવહાર કેવી રીતે કરવો, શરૂઆત કેવી રીતે કરવી, એનો અંદર વચ્ચેનું લખાણ કેવું લખવું, એનો અંત કેવી રીતે લખવો, અંતમાં છેલ્લે શું લખવું, જેના કારણે સામેવાળો વ્યક્તિ એ આપણું કહેલું સમજી શકે અને એનો ઉત્તર આપણને આપી શકે. આ દરેક વસ્તુ આપણને એક કોમર્સમાં શીખવવામાં આવશે. તો કોમર્સમાં ખાસ કરીને એસપીએનસીસી વિષયમાં તમને સમાજ, ધંધાકીય એકમ, સરકારી એકમ દરેક સાથે કેવી રીતે કમ્બાઈન જોડાણ કરવું, જોડાણ જાળવી રાખવું, એના વિશેનું જ્ઞાન તમને એસપીએનસીસી માં મળશે. સીસી એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ, મતલબ કે વાણિજ્ય પત્ર વ્યવહાર.